નમસ્તે મિત્રો, હું છું પિયુષ ઝવેરી. આજે આપણે શીખીશું ઇંગ્લિશ ટેક્સ્ટ બુક સ્ટાન્ડર્ડ 11 યુનિટ નંબર 3 રીડ નંબર 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. જંગલના રક્ષણ માટે સ્ત્રીઓ, મહિલાઓ. જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે, પરંતુ માનવીની કેટલીક પ્રવૃત્તિઓ એવી છે જેનાથી વૃક્ષને નુકસાન પહોંચે છે. વૃક્ષ છેદનની પ્રવૃત્તિથી વૃક્ષ પ્રેમીઓને ખૂબ જ દુઃખ થાય છે. આવા વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને બચાવવા માટે પ્રયાસ કરે છે, અને આવા જ એક પ્રયાસ સ્વરૂપે થયેલ ચિપકો આંદોલન અંગે આ યુનિટમાં આપણે વાત કરીશું. ઓકે, તો શરૂ કરીએ. ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જંગલના રક્ષણને માટે મહિલાઓ. પાર્ટ 1, ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, જંગલના રક્ષણને માટે મહિલાઓ. સિન્સ ટાઈમ બિગેન, the natural broad-leaved forest of the Himalayas have played a significant role in the life of the people of ઉત્તર પ્રદેશ. વર્ષોથી કુદરતી પહોળા પાંદડાવાળા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઇનફેક્ટ, હકીકતમાં ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ. હકીકતમાં આ જંગલોએ પહાડી ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે. ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે લીલા પાંદડા અને ઘાસ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ, જે પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે. whose dung is used as fertilizer for the croplands. આ પ્રાણીઓનું છાણ ખેતરોમાં ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. Dried trimmings and branches are the only source of domestic cooking fuel. સૂકા લાકડા અને ડાળીઓ ઘરેલું રસોઈના બળતણ માટે એકમાત્ર સ્ત્રોત છે. નેક્સ્ટ પેરેગ્રાફ. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. જંગલો મોટા પ્રમાણમાં ફળ, સૂકો મેવો, રેસા અને ઔષધિઓ ફોર લોકલ કન્ઝપ્શન, સ્થાનિક વપરાશને માટે પૂરા પાડે છે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સિઝનલ રેનફોલ. જંગલો ઋતુગત વરસાદના પ્રવાહને રોકે છે. ધેટ લેસીસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, જે ચોમાસા દરમિયાન દર વર્ષે પડતા વરસાદ પર્વતીય ઢોળાવો ઉપર ધોવાણ કરે છે. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ. આને કારણે સતત વહેતા ઝરણા ઉત્પન્ન થાય છે, વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ, જે તેના પહાડી લોકોને માટે શક્તિવર્ધક છે. એન્ડ ધેર એનિમલ્સ, અને તેના પ્રાણીઓને માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ, ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન. એટલે કે જે ઝરણા ઉત્પન્ન થાય છે એ ઝરણા પહાડી લોકો અને તેમના પ્રાણીઓને માટે ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન ખૂબ જ વાઇટલ, શક્તિવર્ધક, અગત્યના સાબિત થાય છે.
ફોર મેની યર્સ, હાવેવર, છતાં પણ ઘણા વર્ષોથી, લાર્જ એરિયાઝ ઓફ ધીઝ રીચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. છતાં પણ ઘણા વર્ષોથી આ સમૃદ્ધ જંગલોના સ્ત્રોતોનો વિશાળ વિસ્તારો નાશ પામી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ ફોરેસ્ટ ઓફ તેરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plains. દાખલા તરીકે, તેરી ગઢવાલના મેદાની પ્રદેશમાં રેલવેની જાળ ફેલાવવા માટે ઇમારતી લાકડું આપતા જંગલો કાપવામાં આવ્યા. યુરોપિયન્સ ઇન મસૂરી wanted cultivation of new food crops like potatoes. મસૂરીના યુરોપીય લોકો બટાકા જેવા નવા ખાદ્ય પાકની ખેતી માટે લેન્ડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ, એટલે નવા ખાદ્ય પાકોની ખેતીને માટે ઓક મિશ્રિત જંગલો મોટા પ્રમાણમાં નષ્ટ કરવા માંગતા હતા. There was clearly a contradiction between the village people's basic needs. ગામડાના લોકોની પાયાની જરૂરિયાતો and the requirements of the state to earn money, અને રાજ્યની પૈસા કમાવાની જરૂરિયાતોની વચ્ચે સ્પષ્ટ વિસંગતતા જોવા મળે છે. In 1930, the people of Teri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. 1930માં કઠોર જંગલના કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે તેરી ગઢવાલના લોકોએ સત્યાગ્રહ નામે એક શાંતિપૂર્ણ વિરોધના સ્વરૂપમાં અસહકારની ચળવળ શરૂ કરી. ઇન ધેટ યર, એ વર્ષમાં, અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી. તિલારીમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા બાય ધ આર્મ ફોર્સ ઓફ ધ કિંગડમ ઓફ તેરી ગઢવાલ. તેરી ગઢવાલના રાજ્યના સશસ્ત્ર દળ દ્વારા. વેન, જ્યારે they formed a protest meeting against official forest policy, જ્યારે તેઓએ અધિકૃત જંગલ નીતિની સામે વિરોધ કરવા માટે મીટિંગ એટલે કે સભા ભરી હતી ત્યારે. લુક એટ ધ પિક્ચર. ચિત્ર તરફ જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે શું ધ્યાનમાં લો છો? There are some men, women and children embracing the trees. આ ચિત્રમાં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાથ ભીડીને ઊભા છે. The two men are with saws in their hands. બે માણસોના હાથમાં કરવત છે. They want to cut down the trees. તેઓ વૃક્ષો કાપવા માગે છે. બટ, પરંતુ the people are protecting them. લોકો તેમને એટલે કે વૃક્ષોને બચાવે છે. They do not allow them to do any harm to the trees. તેઓ વૃક્ષોને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડવા દેતા નથી. એઝ, કારણ કે they are emotionally attached to them. કારણ કે તેઓ એટલે કે લોકો તેની સાથે એટલે કે વૃક્ષોની સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ઇટ વોઝ ચિપકો મોમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તે જંગલોને બચાવવા માટેનું ચિપકો આંદોલન હતું. ધ મોમેન્ટ સેવ્ડ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ
એન્વાયરમેન્ટ. આ આંદોલને આ ચળવળે લીલા જંગલને બચાવ્યા અને પર્યાવરણની રક્ષા કરી. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around the trees to stop them from being felled. સત્યાગ્રહની ચળવળમાંથી આઝાદી પછી ચિપકો આંદોલનનો વિકાસ થયો. ઇન વિચ જેમાં વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલેડ. જેમાં ગામ લોકો વૃક્ષોને કપાતા અટકાવવા માટે હકીકતમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ વીંટાળી દેતા હતા. ધીસ ગ્રાસ રૂટ્સ સ્ટ્રગલ અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશના હિમાલયના જંગલોના વ્યાવસાયિક વૃક્ષ છેદનના વિરોધ માટેની પાયાની ચળવળે હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. રાજ્ય સરકારને તેમની વ્યૂહરચના માટે ફરીથી વિચારવા માટે દબાણ કર્યું. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાવ અ હાઇટ ઓફ 1000 મીટર. હકીકતમાં હવે 1000 મીટરની ઊંચાઈએ વૃક્ષ કાપવા ઉપર પ્રતિબંધ છે. પરંતુ there are large areas of degraded forest. નાશ પામેલા જંગલોના વિશાળ વિસ્તારો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીઅફોરેસ્ટ ધેમ. અને જંગલ વિભાગ તેનું પુનઃવનીકરણ કરવામાં નિષ્ફળ ગયું છે. એઝ અ રિઝલ્ટ there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. પરિણામે હવે પ્રાણીઓના ચારા અને ઘરેલું બળતણની તેમજ પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. ધ વુમેન સફર ધ મોસ્ટ. સ્ત્રીઓએ સૌથી વધુ સહન કરવું પડે છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ. ઘણા પહાડી ભાગોમાં women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. ઘણા પહાડી ભાગોમાં સ્ત્રીઓએ હવે ચારો, બળતણ અને પાણીની રોજિંદી જરૂરિયાતો ભેગી કરવા માટે આખો દિવસ ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forest. ચિપકો આંદોલનથી પ્રેરિત ગામડાની સ્ત્રીઓએ હવે સ્થાનિક જંગલોની રક્ષા અને વ્યવસ્થા કરવાનું શરૂ કરી દીધું છે. ટુ એન્શ્યોર ધેર રીજનરેશન. તેઓનું પુનર્જીવન સુનિશ્ચિત કરવા માટે. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ તેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલમાં તેરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદરલાલ બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના નેતૃત્વ હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ધેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાઝ. અને આ દેવદારના જંગલો હિમાલયના ઢોળાવો ઉપર આવેલા છે. એટલે કે હિમાલયના ઢોળાવો ઉપર આવેલા દેવદારના જંગલોને બચાવવા માટે વૃક્ષ પ્રેમીઓએ ભાગ ભજવ્યો. ઇન ધીસ મોમેન્ટ. આ ચળવળમાં, આ આંદોલનમાં ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને કાપતા અટકાવવા માટે વૃક્ષને ભેટીને ઊભા રહેતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મૂવમેન્ટ. અને આ ચળવળ ચિપકો આંદોલન તરીકે લોકપ્રિય બની.